ચપટે ન ચડાય હો ગુજરાતીની સાહેબ. આ તમે ડિસેમ્બર મહિનો જો હવે આવશે ને તો એનઆરઆઈની સિઝન, લગનગાળો એવો નીકળી પડે એનઆરઆઈનો, જાણે ઉપરથી લખાવીને આવ્યા કે આમને કમૂરતા નડશે નહીં. અને આમે ડિસેમ્બરમાં કરે કાંઈ ફેર નથી પડતો. ટકવાનું હોય એને ચિંતા હોય, પણ એની યાર 8-10 ભૂરિયા લઈ આવે પાછા જોવા હાટું. આ બધી શાસ્ત્રોક્ત વિધિ આપણી. એમાં રાજકોટ અમારે યાજ્ઞિક રોડ છે સાહેબ, પોશ એરિયા આખો કરોડોના શોરૂમ વાળો, એમાં 8-10 ભૂરિયા નીકળ્યા લટાર મારવા. પણ આમ બધા શોરૂમ જોતા જાય, પણ 2 શોરૂમની વચ્ચે એક ભાંગલી તૂટલી દરજીની દુકાન જોઈ ગયો. અને આશ્ચર્ય થયું કે આટલા બધા કરોડોના શોરૂમ વચ્ચે આ ભાંગલી તૂટલી દરજીની દુકાન પણ જોયું ને તો એક બિલાડી ઓટલા ઉપર દૂધ પીવે, પણ વાટકો આવડો મોટો પિત્તળનો કાર્વિંગ વાળો, અને ચોટલી ખીતો થઈ ભૂરિયાની. ઓહો, આ દરજીને ખબર નથી, પણ આ એન્ટિક પીસ છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં નાખી દેતાના 15-20 લાખ રૂપિયા આવે. સાહેબ ગાળિયો તૈયાર કર્યો ભૂરિયાએ. ગયો દરજીએ કે ઓહ નાઇસ કેટ, યુ નો આઈ લાઈક કેટ, મને તમારી બિલાડી બહુ ગમે, હું રમાડું? દરજી કે રમાડીને હું નવરો છું, જોઈશ. સાહેબ બિલાડી ખોળામાં લીધી, નાઇસ કેટ, વેરી નાઇસ કેટ, યુ નો મને આ બિલાડી બહુ ગમી, તમારે વેચવી છે? બોલો કે ના બિલાડી નથી વેચો. ઓ નો 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 નો, તમે મારા સામે કે સમ મીંડો દેવા. બોલો હું 10,000 રૂપિયા આપી દઉં છું, ચાલો. બોલો કે ભાઈ નથી વેચવાની. ઓકે 20,000, 20,000માં બિલાડી દરજીએ વેચી નાખી. સાહેબ બગલમાં દાબીને 4-5 શોરૂમ આગળ ગયો, અહીંયાથી પાછો આવ્યો કે યુ નો આ બધી એનિમલ છે ને હેબિચ્યુટેડ હોય, એક જ વાસણમાં દૂધ પીતા હોય, પછી કે આ પિત્તળનો વાટકો છે હું લેતો જાઉં કે 1,000 બીજા આપી દઉં છું. શું પછી મારે ત્યાં દૂધ ન પીવે ને મરી જાય તો યુ નો આઈ લવ કેટ. દરજી કે ના વાટકો નથી વેચવાનો. ઓકે ઓકે પિત્તળનો છે 2,000 રૂપિયા લઈ લો. બોલો કે ભાઈ તું જવા દે, વાટકો નથી વેચવાનો, આ વાટકા વાહે રોડની 10 બિલાડી વેચું. તને એમ છે કે આજુબાજુના શોરૂમ વાળા કમાય? આજુબાજુના 2 શોરૂમ મારા છે ને બિલાડીમાંથી લીધેલા છે. તું ગાળિયા બીજે કરજે, ગુજરાતીમાં નહીં. અને મુકેશભાઈ એક બહુ સરસ વાત કરી, જે ઘરમાં એક બોટલ પડી હોય એના કરતા 5 પુસ્તક પડ્યા હોય. સાહેબ બહુ અદભુત આય લગી સાહેબ, ઉતરી જાય એવી વાત. પણ મેં એવાય જોયા છે, એક બોટલ હોય પછી 5 પુસ્તક લખ્યા હોય. એક સાહેબ હું સંત પુરુષનું નામ નહીં આપું, પણ એને છે ને રેગ્યુલર એક કવિરાજ બધી રચનાઓ મોકલતા. એટલે 3-4 વર્ષથી કોઈ રચના એની આવતી નહોતી. એટલે પૂછ્યું કે આ કવિરાજ છે ક્યાં? એમાં ભાળ મળી બરોડામાં ક્યાંક રહે છે. એટલે નંબર ગોતીને ફોન કર્યો. એટલે કે કાં કવિરાજ હમણાં કાંઈ મોકલતા નથી તમે? કે સાહેબ પીવાનું મૂકી દીધું ને. હવે સંત માણસ શું કે, બીજું તો શું કે, પણ ખાલી એને એટલું કીધું કે ક્યારેક મોકલતા રહેજો. બાંધા ભરમે એટલી સરસ વાત. પણ આજે સુખનો પાસવર્ડ અને મનોરંજનથી મનોમંથન, અમે સિંગાપુર સાથે છીએ, 1લી, 2જી, 3જી. અને આ બંને એવા અમારા મિત્રો. આ તો વડીલ છે, આ તો એવો જીગરીઓ છે સાહેબ. એની પ્રગતિ જોઈને કદાચ અહીં જેટલા બેઠા છે ને એમાં ગજગજ છાતી ફૂલતી હોય તો કદાચ સૌથી વધારે મારી ફૂલે છે. કારણ અમે એવા દિવસો સાથે કાઢ્યા છે. એટલે હેડ્સ ઓફ અશોક, થેન્ક યુ વેરી મચ. તમે જે આદર સત્કાર અમને આપ્યો છો, અને મંચસ્થ તમામ મહાનુભાવો થેન્ક યુ વેરી મચ. કવિરાજ થેન્ક યુ.